નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ દાદા સાથે બનેલી ઘટના। પપ્પા, ખાંડના ડબ્બામાં ચમચી છે, એટલી ખાંડ ચામાં નાખવાની। ચા અને મસાલાના ડબ્બામાં પણ ચમચીઓ મૂકેલી છે। ધીમેથી ડબ્બા ખોલજો, કશું વેરાય નહીં। ખાંડ વેરાશે તો કીડીઓ થશે, તે તમને દેખાશે નહીં। રૂપલી સવારે કામે આવે એટલે કચરા પોતા વાસણ કરાવી લેવાના। અઠવાડિયામાં એક વખત ઓશિકાના ગલેપ ચાદર ચોરસો એને ધોવા કાઢી આપજો। અને તમારા પલંગ પાસેના કબાટમાં તમારી દવાઓ, બામની શીશી બધું જ ગોઠવેલું છે। આજે બંને દીકરીઓ પોતપોતાના ઘેર જવાની હતી એટલે પપ્પાને બધી સમજ પાડી રહી હતી। તમારું ટિફિન 2 ટાઈમનું સમયસર મોકલવાનું વીણા કાકીને કહી દીધું છે, સમયસર જમી લેજો। આજે બંને દીકરીઓ પપ્પાને કોઈ અગવડ ના પડે તેની તમામ તૈયારીઓ કરીને જવાની હતી। મોટી દીકરી રેખા ભરૂચ ને નાની દીકરી માયા ભાવનગર। 1 મહિનો તેમણે અગવડે સગવડે કાઢી આપ્યો। આજથી પપ્પા એકલા પડી જશે તેની ચિંતા તેમને કોરી ખાતી હતી, પણ પોતાને સંસાર વાસંતીબેનને ગુજરી ગયે 1 મહિનો થઈ ગયો। વસંતભાઈને વાસંતીબેનને સંતાનોમાં 2 દીકરીઓ। દીકરીઓએ પોતાને ત્યાં આવીને રહેવા વસંતભાઈને ખૂબ આગ્રહ કર્યો, પણ મળતી વેળાએ દીકરીઓના ઘરનું ખાઈને શું કામ પાપમાં પડવાનું બહાનું બતાવી એકલા બાકીની જિંદગી જીવી જવાનો નિર્ણય કર્યો। વસંતભાઈને કોઈ અગવડતા ના પડે તેવી તમામ ગોઠવણ બંને દીકરીઓએ કરી દીધી। દિવસ તો ગમે તેમ નીકળી જાય, પણ રાત વસંતભાઈને હજુ ગયા મહિને 75મું વર્ષ બેઠું। આંખે થોડી થોડી ઝાંખ વર્તાતી, શરીર થોડુંક ઢળ્યું હતું ખરું, પણ પગ ખાસ કામ આપતા ન હતા। દીકરીઓને વૃદ્ધ પિતાની ચિંતા થાય તે સ્વાભાવિક હતું। બપોર થવા આવી, બંને દીકરીઓ જવાની તૈયારી કરવામાં પરોવાય। કામવાળી, ટિફિનવાળી વગેરેને જરૂરી સૂચનાઓ આપી દીધી હોવા છતાં કોઈ પર એમને વિશ્વાસ બેસતો ન હતો। ટિફિન વાસી મૂકી જાય અને પપ્પાને નાની મોટી બીમારી આવે તો રાત્રે એમની સંભાળ કોણ લે? આડોશ પાડોશવાળા પણ કેટલા દિવસ? સમય થતાં દીકરીઓએ ભારે હૈયા વિદાય લીધી। વાસંતીબેનને સ્મશાને લઈ જતા નહોતું લાગ્યું, એનાથી વધારે દુઃખ આજે દીકરીઓની વિદાયનું હતું। પણ એમણે દીકરીઓ દુઃખી ન થાય એટલે મોઢું તો હસતું રાખ્યું। સંધ્યા ટાણે દીવાબત્તી કરવા ધીમે ધીમે તે ઉઠ્યા। લથડીયું ખાતા ખાતા રહી ગયા। ઉંમરને કારણે શરીર હવે સાથ આપતું ન હતું। એમાં વળી આજથી વાસંતીબેન વગરનું જીવન કાળમીંટ એકાંત, વહેલા જમી આડા પડખે થવાનું વિચારી દીકરીઓએ તૈયાર કરી રાખેલા ડબ્બાનું ઢાંકણ મહા મુસીબતે ખોલ્યું। ડબ્બો હાથમાંથી પડતા પડતા રહી ગયો। નાસ્તો જોઈ ભૂખ વધારે લાગી હોય એવું તેમને લાગ્યું, પણ નાસ્તાનો ડબ્બો ખાધા વિના જ બંધ કરી મૂકી દીધો। એક ઉપવાસ પોસાવશે, પણ કદાચ રાત્રે ગેસ થાય કે પેટમાં દુખાવો થાય તો? આજમાં મીઠાની ફાંકી આપનાર વાસંતીબેન હવે ક્યાં હતા? પલંગમાં જઈ આડા પડ્યા। ઊભા થાવ, સહેજ ચાદર ખંખેરી નાખો। વાસંતીબેનની રોજની આદત સાંભળી આવી। હાથ વડે ચાદર ઠીક કરી આડા પડખે થયા, પણ આજે ઊંઘ શાની આવે? આજનું એકાંત તેમને ડરામણું લાગ્યું। ઉઠ્યા, લાકડીના ટેકે ટેકે ગૌમુખી અને માળા લઈ આવ્યા, પણ આજે માળા કરવામાં પણ તેમનું ચિત્ત ચોટતું ન હતું। માળા ગૌમુખીમાં રાખી એકલા એકલા બેઠા રહ્યા। રાત ધીરે ધીરે જામતી જતી હતી। બહારના અવાજો પણ શાંત થઈ રહ્યા હતા। આ ઉંમરે પણ પોતાના જ ઘરમાં કાળમીટ એકાંતમાં એમણે જિંદગીના બચેલા વર્ષો કાઢવાના હતા। પલંગ પર આખી રાત વાસંતીબેનની યાદો વાગોળતા રહ્યા। જીવનની ચડતી પડતીના હિસાબો કરતા રહ્યા। આંખના પોપચા આજે મીચાવાનું જાણે કે નામ નહોતા લેતા। આજના કાળમીટ એકાંત સાથે રામ જાણે હજુ કેટલા વર્ષો। આજે સવાર વહેલી પડી, જોકે રાત્રે ઉગ્યા હોય એને સવાર પડે ને। વસંતભાઈ ઉઠીને બહાર આવે, ઓટલે આવીને બેઠા। હજુ રૂપલી કેમ ના આવી એની રાહ જોતા। રૂપલીના આવવાનો સમય તો 9 વાગ્યા પછીનો। હજુ તો 3 કલાક પછી એટલામાં દૂધવાળી બાઈ આવી ગઈ। જાણે પોતાનું જ ઘર હોય એ રીતે સીધી ઘરમાં જઈ તપેલીમાં દૂધ કાઢી અને ગરમ પણ મૂકી દીધું। વસંતભાઈ જોઈ રહ્યા। 2 બુનો મને કહીને ગઈ છે, દાદા તમારે બેહો, હું દૂધ ગરમ કરી આપીને જાઉં છું, ઠંડુ પડે એટલે પી લેજો। વસંતભાઈ દયામણી નજરે તેને જોઈ રહ્યા। દીકરીઓ કેટલી વ્યવસ્થા કરતી ગઈ છે।
દાદા ચા બનાવતી જાઓ. હા, બનાવ આપણા બેયની. દૂધવાળી બાઈ ચા બનાવી વાસણ સાફ કરીને ગઈ. સવારમાં વસંતભાઈને ચા મળી એટલે સ્ફૂર્તિ પણ આવી. ઉઠી પૂજા પાઠમાં મન પરોવા માળા લઈ બેઠા. રૂપલી પણ આવી ગઈ સમયસર. 14-15 વર્ષની રૂપલી ભારે વાતોડિયા. વસંતભાઈને ઘરમાં આજે રૂપલીની વસ્તી લાગી. ગઈકાલથી એકાંતમાં સૂતેલું ઘર જાણે સફાળું જાગી ગયું. રૂપલી કામ કરતી જાય ને દાદા સાથે વાતોય. વસંતભાઈને રૂપલીની બાલિશ વાતો પણ ગમવા લાગી. દાદા હું જાઉં કહેતી પોતાના ગંદા કપડે હાથ લૂછતી રૂપલી. વીણા માસી ટિફિન આપી જાય એ ખાઈ લેજો. ટિફિન અને વાસણ ઘસવા બપોરે આવીશ કહેતી ગઈ. આમ સમયસર નિત્યક્રમ જાણે કે યંત્રવત રીતે ગોઠવાઈ ગયો. પણ રૂપલો જાય પછીનું એકાંત. માણસ પરિસ્થિતિનો દાસ છે એ ન્યાયે વસંતભાઈ પણ પોતાની જાતને આ માળખામાં ગોઠવી રહ્યા. રાતના એકાંતમાં વાસંતી બહેનના ઠપકા, સલાહ સૂચનો, સાર સંભાળ અને ઘરની દેખભાળમાં કે દીકરીઓના ભણતરથી માંડી લગ્ન સુધીની તેમની કોઠા સુધીની વાતોના પડઘા જાણે કે વસંતભાઈને સતત સંભળાતા રહેતા. વેવાય વારામાં કેમ વાત કરવી કે જમાઈ સાથે કેમ વર્તવું જેવી દરેક વાતમાં વાસંતીબેન એમને સલાહ સૂચન કરે. પોતે જાણે કે અબોધ બાળક હોય એમ સાંભળી પણ લે. લગ્ન જીવનના એક ધારા 50 વર્ષ, જિંદગીના ચડાવ ઉતાર, કેટલી યાદોનું વાતું મૂકીને વાસંતીબેન એમને આ કાળમીડ એકાંતમાં મૂકી ગયા. મહિનો માસ તો આંખના પલકારામાં વહી ગયો. રિવાજ મુજબ દીકરીઓને સાડલા બદલવાની વિધિ માટે તેડાવી પડશે. યાદ આવતા તે થોડાક રખાયા. થોડાક દિવસ દીકરીઓ રહેશે તો ઘર પાછું ભર્યું લાગશે એવા વિચારે બંને દીકરીઓ આવી. ઘર પાછું ઘર જેવું લાગવા માંડ્યું. અસ્તવ્યસ્ત ઘરે ફરી જાણે નવા વાઘા પહેર્યા. વસંતભાઈનો આ હરખ લાંબો ન ટક્યો. અઠવાડિયામાં જમાઈઓ દીકરીઓને તેડવા પણ આવી ગયા. પોતાને કોઈ અગવડ નથી અને નિત્યક્રમ બરાબર ફાવી ગયાનું બનાવટી મહોરું પહેરવાનો સમય પણ જાણે એ વસંતભાઈ માટે આવી ગયો. દીકરીઓ વગર પોતાને કોઈ અગવડતા નથી એવા બનાવટી આનંદનો લેપ લગાવી અને વસંતભાઈ વેદના છુપાવી દેતા. દીકરીઓ અને જમાઈઓ કંઈક ગુસપુસ કરતા હોય એવું એમને લાગ્યું. પણ પપ્પા માનશે? આપણે સમજાવી જોઈએ. ઠીક. બપોરે જમીને આડે પડકે થયેલા વસંતભાઈના ભવિષ્યનો આજે જાણે કે ફેસલો હતો. જમાઈ દીકરીઓએ વારાફરતી પોતાના ઘેર લઈ જવા સમજાવવા. માની જાય તો ઠીક, નહીં તો કોઈ સારા વૃદ્ધાશ્રમમાં જ્યાં તેમને કોઈ અગવડ ના પડે અને એમનો બાકીનો સમય આનંદમય રીતે પસાર થાય એવી શુભ ભાવના સાથે બધા સંમત તો થયા. પણ વસંતભાઈ માનશે ખરા? એવા સંશય સાથે દીકરીઓના ઘરે રહેવાની વાત તો વસંતભાઈએ ધરાર નકારી કાઢી. પણ વૃદ્ધાશ્રમની વાત એમને ઠીક લાગી. ભારે હૈયે ચહેરા પર ખુશીનું બનાવટી મહોરું પહેરીને એમણે સંમતિ આપી. દીકરીઓને હાશકારો એ વાતનો થયો કે સમયસર ખાવા પીવાનું દેખભાળ સાથે એમની ઉંમરના માણસો સાથે ભજન કીર્તન વગેરેમાં એમનો સમય જશે. અમે બંને એમની ખબર અંતર પણ પૂછતા રહીશું. મહિનો રહી જુએ ના ફાવે તો આ ઘર ક્યાં નથી ની હૈયાધારણા સાથે વસંતભાઈ નોણ સરસામાન તૈયાર, દવાઓ, જરૂરી સામગ્રી બધું યાદ કરીને પેક થવા માંડ્યું. એ રાતે વસંતભાઈ ઊંઘી ન શક્યા. તે મનોમન વિચારી રહ્યા, કાલથી આ ઘર, પછી આ ઘેર પાછા તો. કેટલાય વિચારોનો બોજો એમના હૃદયને હચમચાવી મૂકતો હતો. પોતે પરત નહીં આવે એ દુઃખ કરતા દીકરીઓનું કાયમી પિયર બંધ થવાની વાત એમને એ વધુ ડંખવા લાગી. વાસંતીબેનને પોતે શું જવાબ આપશે? દીકરીઓને પિયર વગરની કરી દીધી એ? આમ અનેક વિચારોનો બોજ લઈ સૂતેલા વસંતભાઈના પલંગની એ પાસેની દિવાલે લટકાવેલો એ વાસંતીબેનનો ફોટો અડધી રાતે તૂટીને વસંતભાઈના પલંગ પર પડ્યો. કટાઈ ગયેલી ખીલી અને સડી ગયેલી દોરી પર આ ફોટો લટકતો હતો. અવાજ થતા બધા સફાળા જાગી ગયા. ફોટો બરાબર વસંતભાઈના પડખે, પણ વસંતભાઈ આટલા ખળભળાટમાં પણ નિરાતે ઊંઘતા હતા. ફોટાનો કાચ પણ તૂટ્યો ન હતો. વસંતભાઈની ઊંઘ પણ ક્યાં તૂટી હતી મિત્રો? એ તો સૂતા હતા આ કાળમીંડ એકાંતને તોડતા ગાઢ નિંદરમાં વાસંતીબેનના સાનિધ્યમાં ન જાગવાની જીદ કરતા.
વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.